વંદે માતરમ. મતદાન મતદાન એટલે કે આપણો એક અધિકાર, લોકશાહીનું પર્વ કે આપણે આપણા દેશ ચલાવવા માટે કેવા વ્યક્તિની જરૂર છે, કેવો વ્યક્તિ જરૂરી છે, તેનો અધિકાર આપણે મળે છે એટલે કે મતદાન. આપણે વિચાર્યું છે કે મારા એક મતથી શું ફરક પડશે. તો તમે જોઈ શકો કે આપણા જે પૂર્વ સ્વર્ગસ્થ શ્રી વાજપેયીજી એક વોટથી હારી ગયા હતા. જર્મનીમાં હિટલર એક વોટથી જીતીને જર્મનીમાં હિટલરશાહી લાવી હતી. આપને ખ્યાલ હશે. બીજી વસ્તુ કે તમે એમ વિચારતા હશો કે ભાઈ રાષ્ટ્ર વિરોધી લોકો તો 4 લોકો છે અને અમે તો જ્યારે રાષ્ટ્રવાદી લોકો 10 લોકો છે. પણ વિચારીએ ને તો જ્યારે મતદાન થતું હોય છે ત્યારે આપણા રાષ્ટ્રવાદી લોકોમાંથી એક લોકો એવા હોય છે કે જે મતદાન દેવા જ નથી જતા. એક લોકો એવા હોય છે કે જે નોટા કરે છે. 3 લોકો એવા હોય છે જે પોતાના સમાજને માટે મતદાન કરે છે. 2 લોકો એવા હોય છે કે પોતાના મિત્રને મતદાન કરે છે અને 1 લોકો એવો હોય છે કે જેને ખ્યાલ જ નથી હોતો કે મતદાન કરવું. તો જેથી કરીને રાષ્ટ્ર વિરોધી લોકો જે 4 છે તે 4 એકજૂથ થઈને મતદાન કરે છે. તો એની તાકાત, એનું સંગઠન મોટું હોય છે. તો દેશને આવા રાષ્ટ્ર વિરોધી લોકોથી બચાવવા માટે, આપણા દેશને રાષ્ટ્રવાદને મજબૂત કરવા માટે મતદાન જરૂરી છે. તમારી દરેકને વિનંતી છે કે મતદાન કરો. આપણા પરિવારને, આપણા મિત્ર સર્કલને, આપણા આડોશ પડોશને દરેકને મતદાન અવશ્ય કરાવો. લોકશાહીને મજબૂત બનાવો. જય હિન્દ. ભારત માતા કી જય.